જંબુસર તાલુકાના કલક ગામના રોડ ઉપર આવેલી નીલગિરીના ખેતરમાં આગ લાગતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી। કલક ગામ જવાના માર્ગ ઉપર દેવેન્દ્રસિંહ કનકસિંહ રાજનું ખેતર આવેલું છે, જેમાં તેમણે 8 એકરમાં અંદાજિત 24,000 નીલગિરીનું વૃક્ષોનું વાવેતર કર્યું હતું। પરંતુ આજ રોજ બપોરના સુમેર ખેતરના સૂકા ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેણે દેવેન્દ્રસિંહ રાજના નીલગિરીના ખેતરમાં પ્રસરી જતા ત્યાં ઉગેલા નીલગિરી વૃક્ષ બળીને પણ ખાક થઈ ગયા હતા। આગ અંગેની જાણ થતાં ખેડૂતો દોડી આવી જંબુસર નગરપાલિકામાં જાણ કરતા પાલિકા સહિત ONGCના 2 ફાયર ટેન્ડર ઘટના સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને ફાયરના લશ્કરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યું હતું। પરંતુ આગ ઓલવાય ત્યાં સુધી ખેડૂત દેવેન્દ્રસિંહ રાજને અંદાજે 10 લાખ જેટલું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી।